ધ્યાનની હાથ વિધાનસભાની લોકસભા છે અને 20 લાખ મતદારો છે. હમણાં મારે રેખાબેન મારે માર્કેટનું ઉદઘાટન હતું. એટલે પોતે ભાષણ કરવા ઉભા છે. એટલે પોતાની ભાષામાં ભાષણ કર્યું. એટલે મારે બે મિનિટે પૂછ્યું, મને કે રેખાબેન કે એમ કે છોકરો ભાવે એમ કે બોલે છે. એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરો ભણતો છે. એટલે આખી જિંદગી જયારે આખી જિંદગી જે ધંધો કર્યો હોય એની જ ભાવે. કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ આપણે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એની તો ભણાવતો ના આવડે, બીજું કોઈ આવડે કે એમ. જેણીબેન મારી સાથે 95 થી મોડી, કારણ કે અત્યારે પાકો છે કે આજની તારીખમાં એનો ઉમેદવાર જીતતો નથી હોય 100% આપણને બધાને દેખાઈ રહ્યું છે. એમ કરતા મેં આવે ને તો ડેરી છે, બેંક છે, સરકારી ખોટી કોઈક લોકોની જાહેરાતો છે, ગમે તે કરશે. લાધારી તમે હવે અમારા ભણાવો, તમારો છોકરો અમે લગાડી દઈશ, તમે એમ કરો તો અમે તમારો એમ કરી આવશે. પણ લાધાવા જ્યાં ક્ષેત્ર તમે એટલી ખટકલા જોવા ના કે આ તો ભાજપ છે ભાઈ. અને એનું સૂત્ર કેવું છે ખબર છે કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. એટલે એની ગમે તારે ઘણું બોલ કરે એટલે તમારા બધા મગજમાં એવી વાત છે કે આ મારું કોકમાં હશે. મહેરબાની કરીને તે માહોલ ઉભો થયો અત્યારે